દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના સુડિયા ગામે રણધીકપુર પોલીસે વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરી કુલ રૂપિયા 2,63,256નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. પોલીસે વિદેશી દારૂ ભરેલી ઇકો ગાડી સહિત એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે એક આરોપી ગાડી મૂકી ફરાર થઈ ગયો હતો. પોલીસને મળેલ બાતમીના આધારે સુડિયા ગામના તળાવ ફળિયામાં કાર્યવાહી કરવામાં આવી હતી. દરમિયાન ઇકો ગાડી નંબર GJ01KX3212માંથી ભારતીય બનાવટનો પરપ્રાંતીય વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે પ્લાસ્ટિક, કાચના ક્વાર્ટર તથા ટીન બિયરની કુલ 11 પેટી તેમજ છૂટી બોટલ મળી કુલ 837 બોટલ કબજે કરી. દારૂનો કુલ જથ્થો 229 લીટર 380 મિલી હોવાનું સામે આવ્યું છે, જેની કિંમત રૂપિયા 1,13,256 આંકવામાં આવી છે. પોલીસ તપાસ મુજબ ખરવાણી તાલુકો ગોવિંદ ગુરુ લીંબડીના દિનેશભાઈ પારસિંગભાઈ તાવડિયા પોતાની ઇકો ગાડીમાં દારૂ ભરી લાવ્યા હતા. સુડિયા તળાવ ફળિયામાં ચેતનભાઈ સુરપાળભાઈ નિસરતાના ઘર પાસે અને તેમના ખેતરમાં દારૂની પેટી ઉતારવામાં આવી હતી. પોલીસે ચેતનભાઈને ઝડપી પાડ્યા છે, જ્યારે દિનેશભાઈ તાવિયાડ ગાડી મૂકી ફરાર થઈ ગયા હતા. રણધીકપુર પોલીસે દારૂ ઉપરાંત રૂપિયા 1,50,000ની ઇકો ગાડી પણ કબજે કરી છે. આમ પોલીસે કુલ રૂપિયા 2,63,256નો મુદ્દામાલ કબજે કર્યો છે. બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. રિપોર્ટર અનિલભાઈ પરમાર, આઝાદ મીડિયા લાઈવ, દાહોદ.